સાબરકાંઠામાં અન્ય જિલ્લાઓ કરતાં દીપડાઓની વસ્તી વધુ હોવાનું ધ્યાને આવ્યું છે, ત્યારે તાજેતરમાં ઈડરના પાનોલ ગામે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો, જેની ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ગભરાટ સર્જાયો હતો। જોકે વન વિભાગ દ્વારા મામલે મૃત દીપડાનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી, જેમાં દીપડાની હત્યા થયા હોવાનું ખુલતા આ મામલે 3 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। સાબરકાંઠામાં મોટાભાગે વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ ફાળવવામાં આવેલો સ્ટાફ મોટાભાગે જેસે તેની હાલતમાં કામ કરી રહ્યો છે। જોકે એક તરફ સાબરકાંઠાના ઈડરના પાનોલ ગામે દીપડાની હત્યા થયા હોવાનું ખુલવા છતાં કોઈ ચોક્કસ કામગીરી હાથ ધરાઈ ન હતી, ત્યારે જિલ્લા કક્ષાએથી આ મામલે પાયારૂપ તપાસ હાથ ધરવાનું કહેતા સ્થાનિક અધિકારીઓ દ્વારા સ્થળે જઈ વિવિધ તપાસો હાથ ધરી। જોકે જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે રૂબરૂ મુલાકાત લેવાઈ, ત્યારે સામાન્ય અકસ્માતે મોતનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો, જે હવે હત્યામાં પરિણમ્યો છે। તેમજ પોલીસે આ મામલે 3 આરોપીની અટકાયત કરી છે। ઈડર કોર્ટમાં રજૂ કરતા પોલીસે તમામના જામીન નામંજૂર કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે। એક તરફ વન વિભાગ વન્ય પ્રાણીને બચાવવા માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે, તો બીજી તરફ આજની તારીખે પણ મોટા ભાગનો વન વિભાગનો સ્ટાફ હોતી હૈ ચલતી હૈ નીતિ અપનાવી રહ્યો હોય તેમ જોવા મળ્યું છે। સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં તાજેતરમાં ઘુવડનો શિકાર કર્યો હોવાનું ખુલ્યું। જોકે આજ દિન સુધી આ મામલે કોઈ ચોક્કસ કામગીરી હાથ ધરાઈ નથી, ત્યારે નાશપ્રાય પ્રાણીઓના લિસ્ટમાં આવતા દીપડાની હત્યા થઈ હોવાનું ખુલ્યા બાદ જિલ્લા કક્ષાની તપાસથી સમગ્ર ભેદ ખુલ્યો છે। અત્યારે સ્થાનિક કક્ષા અધિકારીઓની પોલ ખુલી છે। જોકે હાલમાં પ્રાથમિક તબક્કે વન વિભાગ દ્વારા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે। એક તરફ વન વિભાગ દ્વારા રક્ષિત પ્રાણીઓની રક્ષા કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, ત્યારે વન વિભાગ જે કેટલા અધિકારીઓ માત્ર ટાઈમપાસ વર્તન કરી કેટલાય વન્ય જીવો માટે મોતનું કારણ બની રહે છે, ત્યારે આગામી સમયમાં આવા કર્મચારીઓ સામે પગલાં લેવાય તો વન્યજીવનું રક્ષણ થઈ શકશે તે નક્કી છે। જોકે આ તબક્કે આમાંથી આગામી સમયમાં કેવાને કેટલા પગલાં ભરાય છે તે પણ મહત્વનું બની રહેશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। તારીખ 26/12/2024ના રોજ અમારા જે ઈડર વિસ્તરણ રેન્જના સ્ટાફને પાનોલ ગામના કોઈ વ્યક્તિએ જાણ કરેલ કે અહીંયા આગળ એક દીપડો મૃત હાલતમાં પડેલો છે, તો એમને તરત જ ત્યાં આગળ અમારી ટીમ પહોંચી ગયેલ અને ત્યાર પછી તરત જ અમારે જે ઈડર વિસ્તરણ રેન્જની ટીમે અમને ફોન કર્યો કે અહીંયા આગળ દીપડાનું મૃત્યુ થયેલું છે, તો તરત અમે પણ અહીંથી હિંમતનગરથી ત્યાં પહોંચી ગયા। હિંમતનગર ત્યાં પહોંચી અને તપાસ કરી તો ત્યાં આગળ ખેતરમાં કેટલાક જે એના નિશાનીઓ મળી આવી કે અહીંયા આગળ દીપડાનું જે ઘસાડો થયેલો છે, પછી એના શરીર ઉપર પણ કેટલીક ઈજાઓ જોવા મળી, તો તાત્કાલિક એનું પીએમ રિપોર્ટ કરવામાં આવ્યું। પીએમ રિપોર્ટના આધારે પછી જાણવા મળ્યું કે એમને કોઈક એમનો અંદર ફાંસલો કે બરાબર વાયર એવા ઈજાથી એનાથી એનું ગળામાં ભરાઈ જવાથી એનું મૃત્યુ નીપજેલું છે। તો તાત્કાલિક અમે એમનો જે બાજુનું ખેતર હતું એ ખેતરના જે માલિકને બોલાવી અને પૂછપરછ કરી, તો માલિકને પૂછપરછ કરતાં એમના જે ભાગ્યાઓ વિશે જાણવા અમે એમને કહ્યું, તો ભાગ્યાઓને બોલાવવામાં આવ્યા, તો 2 ભાગ્યાઓ આવ્યા અને ત્રીજો ભાગ્યો ત્યાં આગળ આવ્યો ન હતો। એ ત્રીજો ભાગ્યો કોણ છે તો એ પૂછપરછ કરતાં એ વાઘેશ્વરી ગામનો હોવાનું જાણવા મળ્યું। અને સાથે સાથે આજુબાજુના કેટલાક ખેડૂત જે હતા એમને પણ પૂછપરછ કરી, તેમાંથી બધા ભાગ્યાઓ તો હતા, પણ એક ભાગ્યો એમના 1-2 ભાગ્યા બીજા પણ ત્યાંથી ભાગી ગયેલા હતા। તો એ શંકાને આધારે અમે પછી એમના જે ભાગ્યાઓ હતા એમના ઘરે એ ખેડૂતોને લઈને ત્યાં પહોંચ્યા। તો વાઘેશ્વરી ગામે ગયા તો ત્યાં આગળ એ ભાગ્યો ત્યાંથી પણ જતો રહ્યો હતો, અને ત્યાર પછી એક ખાતરી થઈ ગઈ કે આ જ આમાં સામેલ જે કૃત્ય કરનારા માણસો હોઈ શકે। તો બીજા દિવસે એમને બોલાવી અને એમના વાલીઓને બોલાવ્યા, તો એમને સ્વીકારી લીધું કે આ જે બન્યું છે કે આ ભૂંડ પકડવા માટે આ લોકો કરતા હતા અને એમાં આ ફસાઈ ગયો છે દીપડો। તો પછી એમને કહ્યું કે ભાઈ તમારા આ જે છે એમના છોકરાઓને બોલાવી લાવો, તો તરત જ એ છોકરાને જાણ કરી અને ઘરે કુટુંબવાળાને કહ્યું, તો એ બધા હાજર થઈ ગયા, છોકરા હાજર થઈ ગયા વાઘેશ્વરીવાળા। અને પછી એક બેડિયાવાળો છોકરો હતો એને અમે પાછા ત્યાં તપાસ કરવા ગયા, તો એ પણ ત્યાંથી અમારી સાથે અમે લઈ આવ્યા અને ત્યાં આવી અને પછી એમને પૂછપરછ કરવામાં આવી। તો એમની સાથે એક બીજા ત્યાંના એક ભાઈ હતા, પટેલ કમલેશભાઈ, એમ કરી અને કુલ 3 જે એના જે આરોપી હતા એ 3 આરોપીઓને પૂછપરછ કરતો એમને સ્વીકારી લીધું કે અમે આ કૃત્ય કર્યું છે, અને સાથે મળી અને જે આ પાહલો ગોઠવતા હતા અને ગોઠવી અને એમાં ભૂંડ પકડવાનો બીજા શિકારો કરતા હતા અને એમાં આ દીપડો ફસાઈ ગયો છે એવું એમને જે સત્ય હકીકત હતી એ સ્વીકારી લીધી હતી। આ 3 આરોપીનું નામ શું છે અને ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં? 3 આરોપી જે છે એમાંથી એક જે આરોપી છે એ રાણાભાઈ અણદાભાઈ કોદરવી
એ વાઘેશ્વરી ગામના છે અને બળવંતભાઈ નેવાભાઈ સોલંકી એ પણ બહેડિયા ગામ, બંને ખેડબ્રહ્મા તાલુકો, અને ત્રીજા કમલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ જેતપુરના છે. જેતપુર આપણે ઈડર તાલુકાના છે. એમને ત્રણેયને પકડી અને એમના ઉપર ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. નામદાર કોર્ટે એમને જે જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. એમને સબ જેલમાં મૂકવામાં આવ્યા છે. અને દીપડાને મરી ગયા પછી કાર્યવાહી શું કરવામાં આવશે? તેનો અબ્દુદાન તરત કરવામાં આવશે, પીએમ રિપોર્ટની રાહ જોવામાં આવશે? દીપડાની ડેથ બોડી મળ્યા પછી એમને પીએમ કરાવવામાં આવ્યું અને પીએમ કરતાં એમને જે રિપોર્ટ આવ્યા પછી એમનો અગ્નિદાહ કરવામાં આવ્યો છે. અને એમને સાથે અગ્નિદાહમાં અમે સાથે રહ્યા છીએ. હું મહેરબાન ડીસીએફ સાહેબ, વેટેનરી અધિકારી બંને સાથે રહી અને અમારી હાજરીમાં એનો વિડીયો લઈ અને અમે એમને અગ્નિદાહ કરેલ છે. શિકાર કરતા હતા એ શેના માટે શિકાર કરતો હતો? શિકાર કરવાવાળાઓને જ્યારે પૂછપરછ કરવામાં આવી તો એમને એવું જણાવ્યું કે અમે જે છે ભૂંડ ને કે સસલા આવો શિકાર કરીએ છીએ એમને, અને એમાં આ ફસાઈ ગયો છે. એ જે તે અમુક તો જે ખેતરમાં કોઈ બગાડ કરે છે એના માટે કરીને કરીએ છીએ એમ કહે છે કેટલાક, અને કેટલાક ખાવા માટે કરતા હશે.